મને પણ સમજણ નથી પડતી હું શું કરું. મારી સાચી વાત છે, હું કોઈને ભરમમાં નથી રાખતો. મને પોતાને જ ખબર નથી ને આ ચારે શાસ્ત્ર જે આપણી કથાઓ છે, રામાયણ, શિવ કથા, દેવી ભાગવત અને ભાગવત ચાર થઈ જાય તો મારે ક્યાંથી બધું લાવવું? આ બધું રોજ કંઈક કહેવા. ધનની કોઠીઓ ભરી હોય પછી ખાવા બેસીએ તો ખાલી થાય કે ના થાય? તો હું રોજ શું કહું? ક્યાંથી લાવું? ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. ધન્ય ધન્ય. એમાં માં સતિયા બેઠી છે, મારા હનુમાનજી છે અને પાડોશમાં માં જોગણી છે. કારણ કે ચાર કથા, ચાર શાસ્ત્ર જે આપણા હતા એ આ ભૂમિ પર પૂરા થયા. પૂરા જેવા ગામ મારા જેવા ભાગ્યશાળી મહાત્માને ટેકો કરે તો પૂરું થાય. વાહ વાહ વાહ. ને કે હું એકલો આકાશ ને પાતાળ ભેગું કરું ને તોય ના થાય. વાહ બાપા. પણ મારું નાનાપુરા આવું ના હોય ને તો માને ઉભું રહેવું પડે. માં તો ધન આપે, પૈસા આપે, ઢગલો કરે, પણ કરવા વાળા કોણ આવે? સેવા તો રહી જાય. મારો અનુભવ છે કે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવી હોય. તો કેટલું નાનાપુરા ભાગ્યશાળી. પૂરા નથી પણ નાનાપુરાને તો જસ આપવાનું કારણ કે આ ભૂમિ એમની છે અને આ ભૂમિ નાનાપુરાની દેવ ભૂમિ છે. જય હો. નહીં તો મારે તો સનાળ છે, નાનાપુરા છે, મઘાપુરા છે, મોટાપુરા છે, સાપુર છે, મોસાલી છે, રામનગર છે. મારા 7 ગામ છે. બનાવવા માટે રોતો, કારણ કે અમારે તો સાધુનું કામ આવો મંડપ જોઈ જાય એટલે અડીંગો લગાવીને બેસી જઈએ. એ સાધુ પાસે હોય કે ના હોય અને અમે અડીંગા લગાવી દઈએ, જીત કરીએ, સાધુ પૂરું કરતા. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પંચ થયા. કેટલા થયા ગણી લો? થઈ ગયા 24. આ 24 તત્વોમાં પરમાત્માનું હરિત્વ સમાયેલું છે. એ જ એવી મારી શક્તિઓ જાગૃત કરો, હું અસુરને ક્ષણમાં વધ કરું. માએ શક્તિઓ આપી, ફરીથી ભગવાને યુદ્ધ કર્યું મધુ ને કીટક સામે. ભગવાન આનો વધ કરી નાખજો. કેવી યોગ માએ લીલા કરી. 16 વર્ષ સુંદરીનું રૂપ લીધું. ભગવાન વિરાટ રૂપ ધારણ કરે છે.